કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર આપણે ગણિતનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1નું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 1માંથી પહેલું જોઈ લઈએ. -1 અપૂર્ણાંક 2/3 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો, p/q સ્વરૂપમાં લખવાનું છે તો ઓછા તો રહેવાનું છે. 3 × 3, 3માં 2 ઉમેરતા એટલે કે 5 થશે. તો -5/3 જવાબ આવશે આપણે બી, -5/3. બીજું, -2 અપૂર્ણાંક 1/5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જવાબ આવશે ડી, સમય સંખ્યા છે. ત્રીજું, 1/2 વત્તા 1/3 બરાબર 1/3 વત્તા 1/2 એ સમય સંખ્યાનો સરવાળો વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રમ બદલાયો છે એટલે આવશે અહીંયા બી, ક્રમનો ગુણધર્મ. ચોથું, -3/4 ગુણ્યા 2/6 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે સાદુરૂપ આપતા તો જવાબ આવશે ડી, 1/4. પાંચમું, -2/5 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે બી, -2/5. 2 × 2 5 એવા એવા એટલે -2/5 જવાબ આવશે. છઠ્ઠું, -2/7 વત્તા -2/7 બરાબર ખાલી જગ્યા. તો એક ઓછા છે ને એક વધતા છે તો કટ થઈ 0 જવાબ આવશે એટલે જવાબ આવશે સી, 0. સાતમું, 15/19 ગુણ્યા -19/15. તો અહીંયા 15 કટ થાય અને અહીંયા 19 કટ થાય છે તો અહીંયા -1 જવાબ આવશે એટલે ડી, -1 જવાબ આવશે. આઠમું, -6/10 ગુણ્યા 10/3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે અહીંયા 10 કટ થાય, 3 × 6, 3 કટ થાય એટલે 2 વધશે એટલે ઓછા છે એટલે -2 જવાબ આવશે. તો સી, -2 જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 પહેલું જોઈ લઈએ. 4x - 1 બરાબર 2x + 1 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1 બી. બીજું, 2x - 18 બરાબર 3 - 5x સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી, 3. ત્રીજું, 7x + 1 બરાબર 4x + 7 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ, 2. ચોથું, -2x - 1 બરાબર x + 1 તો x બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 2 એટલે ડી, 2. પાંચમું, 3x/2 બરાબર x + 1 તો x બરાબર ખાલી જગ્યા. તો x ની કિંમત આ બાજુ લઈ આવવાની અને x ની કિંમત શોધવાની છે એટલે જવાબ આવશે ડી, 2. છઠ્ઠું, 5x/2 બરાબર x + 6 તો x બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે ડી, 4. સાતમું, 3x બરાબર 2x + 18 તો x બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે ડી, 18. આઠમું, 5x - 3 બરાબર 3x - 5 બરાબર ખાલી જગ્યા. તો x ની કિંમત આવશે -1. પ્રકરણ નંબર 3માંથી જોઈ લઈએ. પહેલો દાખલો. વિકલ્પ છે નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુ હોય છે. તો અહીં જવાબ આવશે ડી, 30. ખાલી જગ્યાના બધા જ ખૂણાઓ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે અહીંયા બી, લંબચોરસ હોય છે. હવે આગળ ત્રીજી વિકલ્પ, ખાલી જગ્યાનો વિકર્ણનો માપ સરખા હોય છે. તો જવાબ આવશે અહીંયા ડી, ચોરસ. 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુ હોય છે. તો અહીં જવાબ આવશે સી, 9. 5 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અહીંયા 24 એટલે એ, 24. છઠ્ઠું, એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70° છે. તો આ ખૂણાનો બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 110. સાતમું, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા થાય. તો અહીંયા આવશે સાતમાનું 36. આઠમું, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ ન હોઈ શકે. તો જવાબ આવશે 13, સી. પ્રકરણ નંબર 5 પહેલો વિકલ્પ, વર્ગમૂળમાં 400 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 400નો વર્ગમૂળ છે 20 એટલે અહીંયા આવશે એ, 20. બીજું, વર્ગમૂળમાં 900 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આવશે બી, 30. ત્રીજું, જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે પૂર્ણવર્ગ ન હોય. તો અહીં જવાબ આવશે 7 એટલે સી, 7. 324નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે 18 છે. જેનો એકમનો અંક 7 હોય તો તે વર્ગના સંખ્યાના વર્ગનો એકમ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે સી, 9. જેનો એકમનો અંક 8 હોય તો
સંખ્યા વર્ગના એકમનો અંક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અહીંયા ડી. બરાબર છે. 88 64 એટલે 64નો 4 એકમ બધે એકમ એટલે 4, તો અહીંયા આવશે 4. 8મો 1225ના વર્ગમૂળની સંખ્યા ખાલી જગ્યા અંકો હોય છે. તો જવાબ આવશે અહીંયા 2 અંકો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.